પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન અને એની અંદર પાઠ નંબર 13 આપત્તિ અને વ્યવસ્થાપન તમારું જે સ્વ અધ્યયન પોથી છે એનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ રજૂ થયા છે. બરોબર, તો એની અંદર પહેલો પ્રશ્ન છે, પૃથ્વીના કયા ફેરફારને કારણે ભૂકંપ અને સુનામી સર્જાય છે? તો આંતરિક ફેરફારોના કારણે. નીચેની આકૃતિમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ કયું છે? તો બિંદુ એ. આગળ વધીએ, નીચેનામાંથી કઈ આપત્તિ પ્રાકૃતિક આપત્તિ નથી? તો હુલ્લડ. શિક્ષક કહે છે આવું થાય તો ગભરાવું નહીં, પાટલી નીચે બેસી જવું. આ કઈ આપત્તિની વાત કરે છે? તો ભૂકંપની. માછીમારો છે એ દરિયો ખેડવા જવું નહીં. આ કઈ આપત્તિ સમયની સરકારની સૂચના છે? સુનામી આવે ને ત્યારની. દાવાનળની કઈ સંપત્તિને પરવાર નુકસાન થાય છે? વન્ય. ભૂકંપનું ઉદ્ગમ સ્થાન અને વેગ શાના દ્વારા જાણી શકાય છે? આલેખ યંત્ર. કોઈ ગામ મહીસાગર નદીના કિનારે આવેલું છે તો અહીં કઈ આપત્તિ આવવાની સંભાવના રહેશે? પૂર. ફૂટપાથ વગરના રસ્તા પર ચાલતી વખતે આપણે કઈ બાજુએ ચાલવું જોઈએ? આપણે ડાબી બાજુએ ચાલવું જોઈએ. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. વાતાવરણમાં હવાના દબાણના અસમતુલા ઉત્પન્ન થવાથી અત્યંત વેગપૂર્વક પવન ફૂંકાય, તેને વાવાઝોડું કહેવાય. પાણી અને ખોરાકનો અભાવ, ભૂખમરો એ દુષ્કાળ આપત્તિના લક્ષણો છે. ગુજરાતમાં થતા વિનાશક ભૂકંપનું કેન્દ્ર મોટાભાગે કચ્છ જિલ્લામાં હોય છે. નીચે આપેલા ભૂકંપ તરંગો પરથી નક્કી કરો કે ભૂકંપનું સૌથી ઓછી અસર સુરત શહેરમાં થશે. સુનામી અને વાવાઝોડું પોતાના ઉદ્ગમ સ્થળે ભારે વિનાશ સર્જે છે. વિશ્વમાં સૌથી વધારે માર્ગ અકસ્માતમાં મૃત્યુ ભારત દેશમાં થાય. નીચેના વિધાનો સાચા છે ખોટા તે જણાવવાનું છે. અકસ્માત સમયે આપણે પહેલા તેનો મોબાઈલથી વિડીયો બનાવવો જોઈએ. ખોટું. અતિવૃષ્ટિથી બચવા માટે એટલા બધા વૃક્ષો વાવવા જોઈએ. સાચું છે. સમુદ્રના તળિયે જ્વાળામુખી વિસ્ફોટ થતાં સુનામી આવે છે. સાચું. રાજસ્થાનમાં ખૂબ જ વધારે વરસાદ પડે તો અમદાવાદમાં પૂર આવે છે. ખોટું. ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કિનારે વાવાઝોડાની અસર ઓછી અનુભવાય છે. ખોટું. ઝીબ્રા ક્રોસિંગ પરથી રસ્તો પસાર કરવો સલામત છે. સાચી વાત છે. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જાઓ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. એનું કારણ છે, એની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના વિડીયો અને એ પણ પાછા સોલ્યુશન સાથેના તમને ધોરણ 9 થી 9, 10, 11, 12ના તમામ વિષયો ના ડીપલી વિડીયો લેક્ચર્સ. આ ઉપરાંત તમને દરેક વિષયની પીડીએફ પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર તમે જો વસવાટ કરો છો તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે સ્થિત છે, કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો. યુટ્યુબની અંદર તમને અમારા વિડીયો ગમતા હોય, બરોબર છે, તો અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ, સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોને શેર કરો અને વિડીયો ગમતા હોય તો એને તમે લાઇક પણ કરો. આગળ વધીએ. નીચેના જોડકા જોડવાના છે. તો ભૂકંપ છે તો ભૂકંપની સામે કયો જોડકું? ખુલ્લા મેદાનમાં ચાલ્યા જવું. વાવાઝોડું હોય તો વાવાઝોડું છે એની સામે મનુભાઈના ઘરમાં છાપડા ઉડી જાય એવું. બરોબર. સુનામી છે તો સુનામી સમુદ્રના કિનારેથી દૂર સુરક્ષિત સ્થળે જતું રહેવું. એ વાત પણ સાચી છે. બરોબર છે. પૂર આવે ત્યારે શું કરવાનું હોય? તો પૂર આવે ત્યારે પાણી ઉકાળીને પીવું. દુકાળના સમયે છે પાણી કરકસરથી વાપરવું જોઈએ. મને ઓળખો, હું નદીમાં એકાએક આવતો ધસમસતા પાણીનો પ્રવાહ છું. પૂર. મારા લીધે જંગલમાં પ્રાણીઓ, પક્ષીઓ અને વૃક્ષોને પારવાર નુકસાન થાય છે. દાવાનળ. હું સમુદ્ર કિનારે પ્રલયકારી મોજા બનીને આવું છું. સુનામી. ઘરની બહાર ખુલ્લા મેદાનમાં તમે તમારી અસર સામે સુરક્ષિત છો. ભૂકંપ. ભારતમાં પૂર્વ તટ મલબાર કિનારે હું ખૂબ જ નુકસાન કરું છું. વાવાઝોડું. ઉપરાંત નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર. ફ્લેટમાં તમે 5મા માળે રહો છો. એકાએક ભૂકંપ આવે તો તમે કઈ રીતે નીચે ઉતરશો? હું 5મા માળે હોઉં અને ભૂકંપ આવે તો નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ નહીં કરું, બને ત્યાં સુધી દાદરાનો ઉપયોગ કરીશ. તમારો મિત્ર આયુષ માછીમાર છે તો એ વાવાઝોડાના સમાચાર સાંભળવા શું કરશે? મારો મિત્ર સમાચાર સાંભળવા ટેલિફોન, ટેલિવિઝન, રેડિયો, મોબાઈલ ફોન વગેરે ચીજ વસ્તુઓનો ઉપયોગ કરશે. તમારા મામાનું ગામ પૂર પ્રભાવિત છે તો તમે તેમને કઈ રીતે મદદ કરશો? તો કે ભાઈ, અમારા અથવા તો હોડીના ઉપયોગ કરી લોકોને દૂર બહાર કાઢવામાં મદદ કરીશ. પૂરમાં ફસાયેલા લોકોને ખાવા માટેની પૂરી સામગ્રી પૂરી પાડીશ. વધારે મદદની જરૂર હશે તો તંત્રને જાણ કરી મદદ મેળવવાનો પ્રયત્ન કરીશ વગેરે. આ રીતે આપણે મદદ કરી શકીએ. નદી પરનો બંધ તૂટી જાય તો કેવી અસર થાય? નદી પરનો બંધ તૂટી જાય તો તેની આસપાસના ગામડા કે શહેરમાં પાણી ભરાઈ જાય અને ત્યાં પૂરની આફત સર્જાય. માર્ગ સલામતી ફરજિયાત સંકેતના નામ જણાવો. ક્રોસ રોડ, પ્રવેશ નિષેધ, બસ સ્ટોપ, નો પાર્કિંગ, હોસ્પિટલ, કામ ચાલુ વગેરે.
નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. ભૂકંપ પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભ ક્રિયાઓને લીધે પૃથ્વીની સપાટીનો અમુક નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રુજી ઉઠે તેને ભૂકંપ કહેવાય. વાવાઝોડું તો વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાથી ઉદ્ભવતા પ્રચંડ વિનાશકારી વાતાવરણીય તોફાનને વાવાઝોડું અથવા ચક્રવાત કહેવામાં આવે છે. સુનામી સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં જ્વાળામુખી ફાટવાથી કે ભૂકંપ આવવાથી મોટા પાયે થતા ભૂસ્ખલનથી સમુદ્રની સપાટી પર ખૂબ વિશાળ કદના શક્તિશાળી અને અસાધારણ લંબાઈના મોજા ઉત્પન્ન થાય તેને સુનામી કહેવાય. પૂર એકધારા વરસાદ કે અતિવૃષ્ટિને પરિણામે વિશાળ ભૂ વિસ્તારોનું જળમગ્ન થવું તેને પૂર કહેવાય છે. પૂર માટે કુદરતી ઢોળાવને અવગણી કરાયેલા બાંધકામ, જળ નિકાલના માર્ગમાં અવરોધ જેવા માનવ સર્જિત કારણો જવાબદાર છે. દુષ્કાળ વર્ષા ઋતુના સમયમાં વરસાદ આવે જ નહીં અથવા તો બહુ ઓછો આવે ત્યારે પાણીની તીવ્ર અછતની જે પરિસ્થિતિ સર્જાય તેને દુષ્કાળ કહેવામાં આવે છે. આગળ વધીએ મિત્રો. આપત્તિની અસરો. ભૂકંપ, પૂર, સુનામી, વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિઓમાં સ્થાવર અને જંગમ મિલકતોને ભારે નુકસાન થાય, નાશ પામે છે. આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં રસ્તાઓ, મકાન, પુલો, જાહેર સગવડોની ઇમારતો વગેરેને મોટી ક્ષતિ પહોંચે છે. તેમનું પુનર્નિર્માણ કરતા વર્ષો લાગે. તેમનું અર્થનું ફરીથી આયોજન કરવું પડે છે. તમારું ઘર દરિયા કિનારે હોય અને સરકાર દ્વારા તમે સુનામીની સૂચના આપવામાં આવે તો સ્વ બચાવ માટે તમે શું કરશો? સુનામી સમાચાર અને સૂચના સાંભળતા જ સમુદ્ર કિનારાથી દૂર સલામત જગ્યાએ જતા રહેવું. રેડિયો ટેલિવિઝન પરથી મળતી સૂચનાઓને ચુસ્તપણે અમલ કરવો. સમુદ્રના મોજા અસાધારણ ઊંચા ઉછળે તેમજ વિચિત્ર અવાજો સાંભળવા મળતા હોય તો સુનામી આવવાના સંકેતો છે. આથી જ સમુદ્ર કિનારાથી દૂર સલામત સ્થળે જતા રહેવું. ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ? તમે શાળામાં હો તો વર્ગખંડમાં પાટલીની નીચે બેસી જવું. વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું. માર્ગદર્શન માટે સ્થાનિક રેડિયો પરથી ટેલિવિઝનથી આવતા સમાચારો સાંભળવા. ભૂકંપ સમયે ગભરાઈને બૂમાબૂમ નાસભાગ ન કરવી. બહુમાળી મકાનોથી નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ ન કરવો. દુષ્કાળથી બચવા માટે કેવા પ્રયત્નો કરવા જોઈએ? ઉપલબ્ધ જળના જથ્થાનો અંદાજ કાઢી તેના વપરાશનું આયોજન કરવું. ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી તેનો પ્રચાર કરવો, પ્રસાર કરવો. સૌને અનાજ મળી રહે તે માટે અનાજની માપબંધી કરવી. અનાજ બગડે નહીં, બિનજરૂરી વપરાશ અટકાવવા. ભોજન સમારંભ ઉપરાંત પ્રતિબંધ મૂકવો. તમારા ગામમાં પૂરના પાણી ભરાયા છે. આ સમસ્યા હલ કરવા તમે ક્યાં ક્યાં પગલાં ભરશો? તો ભાઈ, ઘરના ગેસ અને વીજળીના જોડાણો તરત જ બંધ કરી દેવા. તમારું વાહન પૂરમાં ફસાય ત્યારે તરત જ વાહનમાંથી બહાર નીકળી જવું. 7-8 વ્યક્તિઓનું જૂથ બનાવી એકબીજાના હાથ પકડી પૂરના પ્રવાહમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરવો. ઢોર ઢાકરા ખીલ્લેથી છોડી મૂકવા. જો તે છૂટા હશે તો પોતાનો બચાવ કરી શકશે. બાળકોને ભૂખ્યા ના રાખવા. રેડિયો અને મોબાઈલ ફોન અવશ્ય સાથે રાખવા. તમારી શાળામાં આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત તૈયાર કરેલા ટુકડીઓ તથા કરેલ મોકડ્રીલ વિશે ટૂંકમાં માહિતી આપો. અમારી શાળામાં આપત્તિ વ્યવસ્થાપન માટે જુદી જુદી ટુકડીઓની નિમણૂક કરવામાં આવી છે. આ ટુકડીઓ સમયાંતરે મેડિકલ પણ યોજે છે. જ્યારે આગ લાગે ત્યારે બાળકોને સુરક્ષિત રીતે બચાવવા માટે નીચે મુજબ પગલાં મોકડ્રીલમાં લેવામાં આવ્યા હતા. આગ લાગે ત્યારે એક્ઝિટ ડોર તરફથી વિદ્યાર્થીઓને લઈ જવામાં જોઈએ. માર્ગ સલામતીના માહિતી દર્શક સંકેતો. મિત્રો, આવા તમે કંઈક હોર્ડિંગ્સ જોયા હશે જે તમે જોઈશો. નીચે આપેલી વિગતોનું કુદરતી આપત્તિ, માનવ સર્જિત આપત્તિ એમાં અલગ અલગ કરવાનું છે, વર્ગીકૃત કરવાનું છે, વિભાજન પાડવાના છે. કુદરતી આપત્તિ કઈ કઈ છે? તો કુદરતી આપત્તિ છે તો એની અંદર પૂર આવશે, દાવાનળ આવશે, સુનામી આવશે, વાવાઝોડું આવશે. ત્યારબાદ જ્યારે માનવ સર્જિતની અંદર હુલ્લડ છે, બોમ્બ વિસ્ફોટ છે, આગ, ઔદ્યોગિક અકસ્માત વગેરે. બરોબર છે. આગળ વધીએ. ભાગ્યા મુજબ પ્રવૃત્તિ કરવાની જે તમે અહીંયા જોઈ શકો છો. આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું છે. ફરી નવા વિડીયો સાથે મળશો. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ